સાબરકાંઠામાં ખાડાઓની મરામત માટે 40 કરોડ મંજૂર કરવામાં આવ્યા। સાંસદ શોભનાબેન બારૈયાની કેન્દ્રમાં રજૂઆત બાદ મંજૂરી મળી ગઈ છે। સાબરકાંઠામાં નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર ખાડા પડેલા છે। સર્વિસ રોડ પર ખાડા હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, તો સર્વિસ રોડ પર પડેલા ખાડાઓને તાત્કાલિક પૂરવામાં આવશે। શામળાજીનો જે નેશનલ હાઈવે છે એના સર્વિસ રોડની પણ સરકાર પાસે આપણે માગણી કરી હતી અને જે વારંવાર તૂટી જવાનું જે બનતું હતું એના કારણે આપણે સહકારી જીન મોતીપુરા સર્વિસ રોડ આરસીસી બનાવવાનો છે। તાજપુર પણ સર્વિસ રોડ બનાવવાનું કામ લગભગ ચાલુ છે અને ગળાદર કંપાનો જે અંડરપાસ આપણે માગ્યો હતો એ અને સર્વિસ રોડ એમ કરીને સરકારે કુલ 40 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરેલી છે। જો આરસીસી રોડ બનશે તો આ વારંવાર જે તૂટવાની ને ખાડા પડવાની જે છે એ નહીં થાય અને ખાડા પણ જે પડ્યા છે એ હવે જો વરસાદ રહે તો કામ ઝડપથી શરૂ થાય અને સર્વિસ રોડ ખૂબ સારો બને એના માટેની પણ અમે અધિકારીને સૂચના આપી છે ને એ પ્રમાણે એ લોકો કામ પણ શરૂ